નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 12 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર વિશે ચર્ચા કરીશ. મિત્રો, આજે એક નવો ટોપિક આજે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. તો આપણે એના વિશે ચર્ચા કરીએ. હ્યુમન માણસ, જીનોમ એટલે કે એનું ડીએનએ અને તેના અનુક્રમો, બરાબર, એને લગતો પ્રોજેક્ટ, એને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કહેવાય. એટલે કે આ પ્રોજેક્ટની અંદર આપણે જે 23 રંગસૂત્રો છે, જોડની વાત નથી કરવાના, 23 રંગસૂત્રો છે, એ 23 રંગસૂત્રો ઉપર આપણે બેઝ પેર ગણેલા હતા. કેટલા હતા? 3.3 × 10⁹, બરાબર, એટલે લગભગ 3 બિલિયન જેટલા થાય. 3 બિલિયન એટલે 300 કરોડ. તો આ 300 કરોડ બેઝ પેર જે છે, બેઝ પેરના અનુક્રમો જાણવાના. અનુક્રમો એટલે શું કે શરૂઆતથી ગણીએ તો પહેલાં શું છે? એ છે, પછી ટી છે, પછી પાછું ટી છે, જી છે, સી છે, એવી રીતે અનુક્રમો બેઝ પેરના કયા છે તે જાણવાના, બરાબર. એને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કહેવામાં આવે. શું કહેવામાં આવે? હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ કેટલો વિશાળ પ્રોજેક્ટ છે, કારણ કે કંઈક 2.2 મીટર લાંબો ડીએનએ અને એના ઉપર એટીજીસીના અનુક્રમો જાણવાના હોય. અને આ એટીજીસી અનુક્રમો કેટલા છે? 300 કરોડ, 3 બિલિયન. એને અનુક્રમો, આ અનુક્રમો જાણવા એ બહુ અઘરી બાબત છે. ચાલો તો આનો ઇતિહાસ જોઈએ, શરૂઆત ક્યારથી થઈ એના વિશે ચર્ચા કરીશું. તો આનુવંશિક વ્યવસ્થા જાણવા માટે તમારે ડીએનએ બેઝનો અનુક્રમ જાણવો પડે, બરાબર. ડીએનએ બેઝનો અનુક્રમ જાણો એટલે આનુવંશિક વ્યવસ્થા જણાય. આનુવંશિકતાની જે માહિતી છે, આનુવંશિકતાની માહિતી, એના વિશે આપણે જાણકારી મેળવી શકીએ. અહીં જુદા જુદા વ્યક્તિઓમાં ડીએનએનો અનુક્રમ જુદો જુદો હોય, ભિન્ન જ હોય, બરાબર છે. તેથી જ એક વ્યક્તિ બીજા વ્યક્તિથી જુદો પડે. મારી પાસે 23 રંગસૂત્રો મારા ફાધરમાંથી મળ્યા છે અને બાકીના 23 રંગસૂત્રો મધરમાંથી મળ્યા છે. તેવી જ રીતે જો મારો અન્ય ભાઈ હોય, સગો ભાઈ, તો એની અંદર પણ 23 રંગસૂત્રો પિતામાંથી અને 23 રંગસૂત્રો માતામાંથી, એ જ માતા અને પિતામાંથી મળ્યા હોય, બરાબર છે. તે છતાં પણ મારા અને મારા ભાઈની અંદર, સગા ભાઈની અંદર ઘણો બધો તફાવત જોવા મળે, ભિન્નતા જોવા મળે. તો બે વ્યક્તિ વચ્ચે ભિન્નતા કેમ છે? કારણ કે ડીએનએ અનુક્રમો વચ્ચે ભિન્નતા છે. શેના વચ્ચે ભિન્નતા છે? ડીએનએ અનુક્રમો વચ્ચે ભિન્નતા છે. જીનેટિક એન્જિનિયરિંગ તકનીકીની મદદથી આપણે આ તકનીક ખૂબ જલ્દી ભણીશું ચેપ્ટર નંબર 11 અને 12ની અંદર. તો જીનેટિક એન્જિનિયરિંગ તકનીકની મદદથી આપણે ડીએનએ ખંડનું અલગીકરણ કરતાં શીખ્યા અને એ ડીએનએ ખંડનું અલગીકરણ કરીને એને ક્લોનિંગ કરતાં શીખ્યા. શું છે આપણે ટૂંક સમયમાં અહીં ભણીશું. ક્લોનિંગ શું છે, અલગીકરણ શું છે. તો જીનેટિક એન્જિનિયરિંગ તકનીકની મદદથી આપણે ડીએનએ ખંડનું અલગીકરણ અને ક્લોનિંગ કરતાં શીખ્યા, બરાબર છે. અને આની મદદથી જ 1990માં HGP પ્રોજેક્ટની શરૂઆત થઈ. આની મદદથી જ 1990, યાદ રાખવાનું છે ઈસવીસન, આપણે 1990માં HGP પ્રોજેક્ટની શરૂઆત થઈ, બરાબર છે. ચાલો તો આપણે હવે ચર્ચા કરીશું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. શું છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ? તો એ ખૂબ મોટો મેગા પ્રોજેક્ટ હતો. હ્યુમન જીનોમમાં બેઝ પેર કેટલા હતા? આપણે 3.3 × 10⁹, એટલે લગભગ 3 બિલિયન, બરાબર. એટલે અહીંયા 3 × 10⁹ બેઝ પેર. એક્ઝેક્ટલી આપણને આંકડો ખબર છે, 3.3 × 10⁹ બેઝ પેર છે. આ અનુક્રમો જાણવા માટેનો ખર્ચ જાણી લઈએ. તો આ અનુક્રમો જાણવા માટે જો આપણે એક બેઝ પેર લઈએ ને, એક બેઝ પેર જાણવા માટે, અનુક્રમ જાણવા માટે, એક બેઝ પેરનો અનુક્રમ જાણવા માટે લગભગ $3 ખર્ચો થાય. કેટલો? $3. તો તમે વિચાર કરી શકો, કેલ્ક્યુલેશન કરી શકો. એમ તો આપણે બાયોલોજીવાળા છે એટલે કેલ્ક્યુલેશન બહુ અઘરું કહેવાય ને,
નહીં, જરાક પણ નહીં. તો એક બેઝ પેર માટે $3, તો 3 × 10⁹ બેઝ પેર માટે કેટલા? તો તમે ગણતરી કરશો તો લગભગ $9 બિલિયન, $900 કરોડ પાછા. એટલે ખૂબ મોટો પ્રોજેક્ટ છે, તમને ખ્યાલ આવી ગયો, બરાબર છે. આ બેઝ પેરની અનુક્રમો તમે જાણી લો કે ભાઈ એ જી અનુક્રમ કહેવાય, બરાબર. એ જી સી, સી જી, સી ટી, જી સી, બરાબર. આ બેઝ છે, એની સામે એક્ઝેક્ટલી એના પૂરક અનુક્રમ, પૂરક ન્યુક્લિયોટાઇડ આવશે, બરાબર છે. તો અહીં ટી સી જી સી, બરાબર. તો આ બેઝ પેર અનુક્રમો કહેવાય, ઠીક છે. તો બેઝ પેર અનુક્રમો જાણી લો અને ત્યાર પછી જો તમે એને પુસ્તકની અંદર લખવાનો પ્રયત્ન કરો તો તમને કેટલા પુસ્તક જોઈશે? 3300 પુસ્તક. કેટલા? 3300 પુસ્તક. દરેક પુસ્તકમાં પાના કેટલા હોવા જોઈએ? 1000 પાના. તમે 200 પાના 200 પેજીસની બુક યુઝ કરો, એની થિકનેસ આટલી હોય તો તમે વિચાર કરો આ કેટલા પાના છે? 1000 પાના. દરેક પાનામાં અક્ષર બી કેટલા હોવા જોઈએ? 1000 જેટલા. તો આપણે આ 3 × 10⁹ બેઝ પેર અનુક્રમોને નોંધ કરી શકીએ પુસ્તકની અંદર, બરાબર. તો સ્વાભાવિક છે આપણે પુસ્તકની અંદર જો લખવા બેસશું તો ઘણો બધો સમય ચાલ્યો જશે અને આ માહિતી આપણે બીજાને આપવા કરશું તો એ આપણા માટે મુશ્કેલી સર્જાશે. તેથી ખૂબ ઝડપી સંગ્રહણ સાધનની જરૂરિયાત પડી, બરાબર છે. આ ડેટાબેઝને સંગ્રહ કરવા માટે ચોક્કસ સાધનની, અદ્યતન સાધનની જરૂરિયાત પડી અને એ જરૂરિયાતને લીધે એક નવું ક્ષેત્ર ઊભું થયું અને જેને બાયો ઇન્ફોર્મેટિક્સ કહેવામાં આવે. શું કહેવામાં આવે? બાયો ઇન્ફોર્મેટિક્સ, કે જેની અંદર ડેટાબેઝ, એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું અને સોફ્ટવેરની અંદર આ જે અનુક્રમો છે, બેઝ પેર અનુક્રમો, એને દાખલ કરવામાં આવ્યા. ખાલી હ્યુમન જીનોમ નહીં પરંતુ અન્ય સજીવોના પણ ડેટાબેઝ એની અંદર દાખલ કરવામાં આવ્યા, જેથી એનો ઉપયોગ કરવાની સરળતા રહે. એક્ઝામમાં પૂછાય છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષ્યાંકો જણાવો. આઈએમપી પ્રશ્ન, બરાબર છે, એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે. ચાલો, હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષ્યાંકો. તો માનવ ડીએનએના બધા જ જનીનોને ઓળખવા. પહેલું લક્ષ્ય શું હતું? એમણે નક્કી કર્યું કે આટલું તો થવું જ જોઈએ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ચાલુ કર્યો 1990માં, ત્યારે વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે આટલી વસ્તુ તો આપણે શોધવી જ જરૂરી. તો પહેલું હતું કે માનવ ડીએનએમાં બધા જ જનીનોને ઓળખવા. તો જનીનો કેટલા નિર્ધારિત કરેલા હતા એમણે? 20,000 થી 25,000 જેટલા જનીનો હોવા જોઈએ. એટલે કે આ ડેટાબેઝ ક્રમ છે, બેઝ પેર ક્રમ છે, આ બેઝ પેર ક્રમમાં બધા જ કંઈ જનીન તરીકે વર્તવાના નથી. સમજાવું છું તમને. ઉદાહરણ તરીકે આ એક ડીએનએ છે, બરાબર છે. તો જરૂરી નથી કે આખો ડીએનએ જ જનીન તરીકે વર્તે, બરાબર છે. એના કેટલાક ભાગો જ જનીન તરીકે વર્તે છે. ફોર એક્ઝામ્પલ, આટલો ભાગ જનીન તરીકે વર્તન કરશે અથવા આટલો ભાગ જનીન તરીકે. તો આટલો ભાગ જનીન તરીકે વર્તન કરતો નથી, આટલો ભાગ પણ જનીન તરીકે વર્તન કરતો નથી. તો ડીએનએનો આખો ટુકડો એટલે કે સંપૂર્ણ ખંડો જનીન તરીકે વર્તન કરતા નથી. ડીએનએનો આટલો મોટો ટુકડો લઈએ તો આટલો ભાગ, આટલો ભાગ, આટલો ભાગ, કેટલાક ભાગો જ જનીન તરીકે વર્તન કરે છે, એટલે કે અભિવ્યક્ત થાય છે. અનુક્રમો આખા ઉપર હાજર હશે, બરાબર. ATGC અનુક્રમો આખા ઉપર હાજર હશે, પરંતુ કેટલાક ભાગો જ જનીન તરીકે વર્તન કરે છે. બધા ભાગો જનીન તરીકે વર્તન કરતા નથી. ભાષાંતરની પ્રક્રિયા આપણે સમજી ગયા, અને ભાષાંતરની પ્રક્રિયામાં આપણે જોયું ને કે જે mRNA હતો એ mRNA પર પણ આગળ 3' છેડા અને 5' છેડાની બંને બાજુએ કેટલાક અનુક્રમો એવા હતા કે જે ભાષાંતરમાં ભાગ ભજવતા હતા નહીં. તો ડીએનએની ઉપર પણ આવા અનુક્રમો હોય છે જે ભાષાંતરમાં કે અભિવ્યક્તિમાં જનીન તરીકે વર્તન કરતા નથી અને અભિવ્યક્ત થતા નથી. તો એવા માનવ ડીએનએમાં જે જનીનો છે, જનીનોને પહેલાં ખાસ ઓળખી નાખવાના. જે અભિવ્યક્ત થઈ રહ્યા છે જનીનોને ઓળખવા. એ કેટલા અંદાજિત હતા? 20,000 થી 25,000. હ્યુમન જીનોમ બનાવતી 3 બિલિયન 300 કરોડ રાસાયણિક બેઝપેરના ક્રમોને ઓળખવા. પછી એમણે નક્કી કર્યું કે આખો અનુક્રમ પણ જાણવો જ છે.
ખાલી ટુકડાઓનો અનુક્રમ જાણવો એટલું જ નહીં, એટલા પૂરતું સીમિત નથી રાખવું. હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં આખો અનુક્રમ જ જાણવો છે પહેલેથી છેલ્લે સુધી. ભલે ને એમાં એવા ટુકડાઓ બી આવી જાય, એવો ભાગ પણ આવી જાય કે જે ખરેખર અભિવ્યક્ત થતો જ નથી, તેને પણ જાણવાનું. માહિતી ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહ કરવી, ડેટાબેઝ સોફ્ટવેરની અંદર સંગ્રહ કરવી કે જેથી એને સરળતાથી ઉપયોગ કરી શકાય. બરાબર છે. માહિતીના વિશ્લેષણ માટે ઉપકરણોમાં પણ સુધારા કરવા. જે ઉપકરણો પહેલેથી હાજર હતા એની અંદર સુધારા કરવાના અને નવા ઉપકરણો પણ શોધવાના, નવી તકનીકો પણ શોધવાની, જેનાથી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એમાં સરળતા રહે. જે માહિતી મળે છે એ માહિતીને પ્રાઇવેટ સેક્ટરને આપવું, ઇન્ડસ્ટ્રીઝને આપવું. કેમ? ઇન્ડસ્ટ્રીને શું, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આટલો મોટો પ્રોજેક્ટ, આટલો ખર્ચાળ પ્રોજેક્ટ, અને માહિતી ઇન્ડસ્ટ્રીને આપી દે, પ્રાઇવેટ સેક્ટરને આપી દે. ચોક્કસથી પ્રાઇવેટ સેક્ટરને આપવામાં આવશે તો પ્રાઇવેટ સેક્ટર એના ઉપર કામ કરશે અને એના ઉપર કામ કરીને દવાઓ શોધી કાઢશે. બરાબર છે. જે અનિયમિતતાઓ છે, જનીનિક અનિયમિતતાઓ છે, કેટલાક રોગો છે, આનુવંશિક રોગો છે, એને લગતી દવાઓ શોધી શકે. એના માટે આપણે એને પ્રાઇવેટ સેક્ટરને આપવા. બરાબર છે. ચાલો, પ્રોજેક્ટ સંબંધિત નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓને પણ સમજવાની, એને આપણે અવગણી શકીએ નહીં. ચાલો, HGPની કેટલીક માહિતીઓ લઈ લઈએ. HGPની માહિતીઓ. પ્રશ્ન મહત્વનો છે. HGPના લક્ષ્યાંકો શું શું કરવાનું હતું, નિર્ધારિત કરેલું કે આટલી વસ્તુ થવી જોઈએ, ખાસ એક્ઝામમાં પૂછાયેલું છે. HGPની માહિતી તો આ 13 વર્ષની યોજના હતી. કેટલા? 13 વર્ષની. અને સૌથી પહેલાં શરૂઆત કોણે કરેલી? તો US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ. US ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના સહયોગથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો હતો. પ્રારંભિક વર્ષોમાં વેલકમ ટ્રસ્ટ યુકેની ભાગીદારી હતી. શરૂઆત જે હતું, શરૂઆતમાં કોણે ભાગીદારી ભજવેલી? પ્રારંભિક વર્ષોમાં વેલકમ ટ્રસ્ટે. મતલબ કે સ્વાભાવિક છે, પૈસાની બી જરૂર પડે ને આપણને. બરાબર છે. તો વેલકમ ટ્રસ્ટે શરૂઆત કરેલી, પરંતુ ત્યાર પછી તો જાપાન, ફ્રાન્સ, જર્મની, ચીન અને અન્ય દેશોએ પણ આમાં ભાગીદારી ભજવી, અન્ય દેશોના ટ્રસ્ટોએ પણ આમાં ભાગીદારી ભજવી અને હ્યુમન જીનોમ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સહયોગ આપ્યો. અને 2003ની અંદર થયા 13 વર્ષ, 1990થી 2003, એટલે 13 વર્ષ ગણી શકાય ને આપણે. તો 2003 એપ્રિલમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થયો. ચાલો, HGP શા માટે કરવામાં આવ્યું? તમે પ્રશ્ન થવું જોઈએ કે HGP શું કામ છે, આ બધાની જરૂરિયાત શું છે, એની અગત્યતા શું છે? તો એના વિશે માહિતી. HGPની અગત્યતા, હજારો અનિયમિતતા વિશે આપણે ઓળખી શકીએ. આપણે અનિયમિતતાઓ ભણી ગયા, બરાબર ને? 5માની અંદર મેન્ડેલિયન અનિયમિતતાઓ આપણે જોઈ, રંગસૂત્રીય અનિયમિતતાઓ આપણે જોઈ. તો હજારો અનિયમિતતાઓની ઓળખ કરી શકાય, તેની સારવાર ઓળખાય એટલે પછી એની સારવારને લગતી પણ આપણે કાર્યવાહી કરી શકીએ. સારવાર તો કરાય જ, એની સાથે સાથે અટકાવ પણ કરી શકાય. બરાબર? અટકાવ કરી શકીએ. તેથી વિશેષ માનવ જીવવિજ્ઞાનના રહસ્યો પણ સમજી શકીએ. ઘણી બધા રહસ્યો હજુ પણ છુપાયેલા છે, આપણે જાણતા નથી. એક્સ નામના વિદ્યાર્થીને રસગુલ્લા જ કેમ ભાવે છે? વાય નામના વિદ્યાર્થીને ભીંડાનું શાક કેમ બિલકુલ નથી ભાવતું? ઝેડ નામનો વિદ્યાર્થી છે એ ખૂબ ઝડપથી ગરમ કેમ થઈ જાય છે? ગુસ્સો કેમ આવે છે? આ બધી માહિતીઓ હજુ પણ આપણને જાણવા, એટલે કે મનુષ્યનો વ્યવહાર જેની વાત કરીએ, બરાબર, એના વિશે આપણી પાસે હજુ પણ માહિતી નથી. આવું જ કેમ? એની માહિતી. એવા તો ઘણા બધા પ્રશ્નો તમને થશે કે જેની માહિતી આપણી પાસે હજુ પણ નથી. એ બધા રહસ્યો કદાચ જનીનની અંદર છુપાયા હોય તો જીવવિજ્ઞાનમાં રહેલા રહસ્યોને સમજવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે. આ તો મેં તમને એક ઉદાહરણો આપ્યા, બરાબર. તમે વૈજ્ઞાનિક ઢબે ઘણા બધા પ્રશ્નો આવી રીતે કાઢી શકો છો તમારી રીતે. DNA ક્રમોની પ્રાપ્ત જાણકારીના આધારે તેની પ્રાકૃતિક ક્ષમતાનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય સુરક્ષા, કૃષિ, ઉર્જા ઉત્પાદન અને પર્યાવરણ સુધારાની દિશામાં ઉદ્ભવતા પડકારનું પણ સમાધાન કરી શકીએ. બરાબર છે.
આ ડીએનએ ક્રમોની પ્રાપ્ત જાણકારી, આપણી પાસે જાણકારી એકવાર પ્રાપ્ત થઈ ગઈ ત્યાર પછી એનો ઉપયોગ કરીને આપણે પ્રાકૃતિક ક્ષમતાઓનો ઉપયોગ કરીને તેની પ્રાકૃતિક ક્ષમતાનો ઉપયોગ કરીને ત્યાર પછી સ્વાસ્થ્ય સુરક્ષા, કૃષિ, ઉર્જા ઉત્પાદન અને પર્યાવરણ સુધારાની દિશામાં ઉદ્ભવતા પડકારોનું સમાધાન કરી શકીએ. એક ઉદાહરણ આપું તમને તો આપણે ઇકોલાઈ બેક્ટેરિયાની મદદથી ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી રહ્યા છીએ, બરાબર છે. તો તેવી જ રીતે આપણે કેટલાક બીટી કોટન છે, બરાબર. બીટી કોટન એ પણ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ છે, એના દ્વારા પણ આપણે સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. એ ક્યારે સંભવ બન્યું? જ્યારે આપણી પાસે ડેટાબેઝ હતો એનો, ત્યારે અનુક્રમો જાણતા હતા ત્યારે. કેટલાક અમાનવીય મોડેલોના અનુક્રમો વિશે પણ ત્યાર પછી એની અંદર જાણકારી મેળવી. આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર ફક્ત વૈજ્ઞાનિકોએ માનવ જીનોમ પર જ કામ નહીં કર્યું, અન્ય કેટલાય સજીવો ઉપર પણ કામ કર્યું અને એમણે કેટલાક સજીવોના ડેટાબેઝ ભેગા કર્યા, એટલે કે એમના અનુક્રમો, બેઝ પેર અનુક્રમો જાણી લીધા. જેમ કે બેક્ટેરિયા, તેમાં પણ ખાસ કરીને ઇકોલાઈ બેક્ટેરિયા ઉપર સૌથી વધારે કામ થયું છે. ઈસ્ટ, ત્યાર પછી સિનોરાપ્ટિડ્સ એલેગન્સ, જે મુક્તજીવી બિનરોગકારક સૂત્રકૃમિ છે. ડ્રોસોફિલા ફળમાખી, જેના ઉપર ઓલરેડી કામ થઈ ચૂક્યું છે, બરાબર છે. વનસ્પતિઓ જેમ કે ડાંગર, એરાબિડોપ્સિસ વગેરે, આના પણ બેઝ અનુક્રમો જાણી લેવામાં આવ્યા કે જેનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા કાર્યો કર્યા. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કાર્યપ્રણાલી જોઈએ. કેવી રીતે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો, ડેટાબેઝ કેવી રીતે રેડી કરવામાં આવ્યો તેના વિશે. તો બે મહત્વપૂર્ણ રીતનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો હતો, બરાબર. પહેલો જે પ્રયાસ હતો, પ્રથમ પ્રયાસ, એ પ્રથમ પ્રયાસમાં કેવું છે કે એક સાથે બધું ગ્રહણ નહીં કરી શકાય, ધીરે 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 ગ્રહણ કરવાનું હોય. તો પ્રથમ પ્રયાસ જે હતો એ પ્રથમ પ્રયાસમાં એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ મેળવવામાં આવ્યા. એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ એટલે શું? તો મેં તમને અત્યારે ચર્ચા કરી કે ડીએનએ હોય એ ડીએનએનો આખો ભાગ જનીન તરીકે ક્યારે વર્તન નથી કરતો, બધા જ ભાગો જનીન તરીકે વર્તન નહીં કરે. જનીન તરીકે ડીએનએનો કેટલો જ ભાગ જે છે, હું અહીં દર્શાવું છું, ડીએનએનો કેટલો ભાગ છે, કેટલા ખંડો જે છે એ જ જનીન તરીકે વર્તન કરે. ફોર એક્ઝામ્પલ, આટલો ભાગ જનીન તરીકે વર્તન કરશે, ચાલો, પછી આટલો ભાગ જનીન તરીકે વર્તન ન પણ કરે, અભિવ્યક્ત નહીં થાય, આટલો ભાગ જનીન તરીકે વર્તન કરશે, બરાબર. તો આ જે છે એ અભિવ્યક્ત થઈ રહ્યો છે, બરાબર. ડીએનએનો આટલો ખંડ કે જે અભિવ્યક્ત થઈ રહ્યો છે, ડીએનએનો આટલો ખંડ કે જે અભિવ્યક્ત થઈ રહ્યો છે. તો એક્સપ્રેસ થવો, અભિવ્યક્ત થવો એટલે શું? એક્સપ્રેસ થવો. એટલે કે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ એટલે કે જે ખંડ અભિવ્યક્ત થાય છે એના વિશે માહિતી મેળવવી. તો આ બધા જ જનીનો કે જે આરએનએના સ્વરૂપમાં વ્યક્ત થાય છે તેના વિશે ધ્યાન રાખવું, બરાબર. એના વિશે માહિતી લેવી, એને કહેવાય એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ. એટલે શું? તો આટલો ભાગ છે, એટલો જ ભાગમાંથી આરએનએ બનશે, આટલો જે જનીનનો ભાગ છે એમાંથી જ આરએનએ બનશે અને એમાંથી પ્રોટીન સંશ્લેષણ થશે. આમાંથી ક્યારે પણ આરએનએ બનશે નહીં, એ અભિવ્યક્ત થતો નથી, એના વિશે માહિતી નહીં લેવી, બરાબર છે. તો પ્રથમ પ્રયાસમાં એ લોકોએ એક્સપ્રેસ સિક્વન્સ ટેગની માહિતી લીધી. બીજો પ્રયાસ, બીજા પ્રયાસની અંદર સિક્વન્સ એનોટેશન એટલે શું? આની અંદર એ લોકોને આ પ્રયાસ સફળ થતા તેમણે પછી નક્કી કર્યું કે જનીનમાં જોવા મળતા બધા જ જીનોમના કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરી તેના કાર્યોને નિર્ધારિત કરવાનો છે. આને સિક્વન્સ એનોટેશન કહેવામાં આવે છે, બરાબર છે. તો જીનોમ જે છે, આખો ડીએનએ જીનોમ જે છે એની અંદર જે જનીનો છે એ જનીનમાં આપણે જનીન વિશે અભ્યાસ કર્યો છે અને એનો કોડિંગ અને નોન કોડિંગ ભાગ વિશે આપણે ચર્ચા કરી છે, બરાબર. કોડિંગ ભાગ જે છે, બરાબર, એ ક્યારે પણ પ્રત્યાંકનમાં ભાગ નથી લેતા. જ્યારે નોન કોડિંગ ભાગ ટેમ્પલેટ તરીકે વર્તન કરે. તો અહીંયા કીધું કે કોડિંગ અને નોન કોડિંગ આ બંને અનુક્રમોની જાણકારીની પ્રાપ્ત કરવાની, બરાબર છે, અને તેના કાર્યો વિશે પણ માહિતી મેળવવાની. આ બીજો પ્રયાસ હતો. એટલે એ લોકો થોડાક હજુ આગળ ગયા. ત્યાર પછી યજમાનમાં ક્લોનિંગ કરવું. યજમાનમાં ક્લોનિંગ એટલે શું? તો
તો મિત્રો અહીં ક્યારે પણ 2.2 મીટર લાંબો જનીન 2.2 મીટર લાંબો જનીન તમે 2.2 મીટર લાંબો DNA નો અનુક્રમ એક સાથે જાણી શકો નહીં. બરાબર છે. આપણે પણ અત્યારે આખો ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર એક સાથે તો નહીં ભણી શકીએ ને, થોડો કરીને ટોપિક વાઇઝ આપણે ભણી રહ્યા છે. તો એવી જ રીતે અહીં પણ આખો DNA જે છે ક્યારે પણ એનો અનુક્રમ એક સાથે જાણી ન શકાય. તો આ DNA છે. બરાબર છે. ચાલો, એને સૌપ્રથમ શું કરવામાં આવ્યું? તો ચોક્કસ ખંડોમાં વિભાજિત કરવામાં આવ્યા. શું કરવામાં આવ્યું? ચોક્કસ ખંડોમાં. પહેલાં તો એને અલગીકરણ કરવું, કારણ કે હાજર ક્યાં છે? તો કોષ અને કોષની અંદર કોષ કેન્દ્ર, અને એ કોષ કેન્દ્રની અંદર અહીં DNA હાજર છે. તો સૌપ્રથમ આ કોષમાંથી DNAને અલગીકૃત કરવું. હવે DNAને અલગીકૃત કેવી રીતે કરાય? તો DNAને અલગીકૃત કરવા માટે સૌપ્રથમ આ કોષને તોડવો પડે. ત્યાર પછી એમાંથી જે પ્રોટીન છે, લિપિડ છે, RNA છે, બધાને આપણે શું કરવું પડે? ચોક્કસ ઉત્સેચકોની મદદથી તોડવું પડે. અને ત્યાર પછી DNAને આલ્કોહોલની મદદથી અલગીકૃત કરવા પડે. આ એક બહુ લાંબી પ્રોસેસ છે. આ DNAને અલગીકૃત કર્યા પછી એને ચોક્કસ ન્યુક્લિયસ ઉત્સેચકો દ્વારા આપણે ભણીશું. બરાબર, આગળના ચેપ્ટરોમાં ભણીશું. એક ચોક્કસ ઉત્સેચક છે, ન્યુક્લિયસ ઉત્સેચક, એન્ડો અને એક્ઝોન્યુક્લિયસ. તો એ ન્યુક્લિયસ ઉત્સેચકો દ્વારા એને નાના ખંડોમાં વિભાજિત કરવા. બરાબર છે. એ ખંડોમાં વિભાજિત કરીને ત્યાર પછી એને ચોક્કસ વાહકની અંદર, વાહક એટલે એવો જનીનનો ટુકડો કે જે એને લઈ જાય, તો વાહક તરીકે પ્લાઝમિડનો ઉપયોગ થાય. પ્લાઝમિડ શું છે? તો કેટલાક બેક્ટેરિયા હોય, એ બેક્ટેરિયાની અંદર એમનું જનીન દ્રવ્ય તો હોય જ, બરાબર છે, ન્યુક્લિયોઇડ્સ, અને એની સાથે કોષ રસમાં કેટલાક DNA આવી રીતે પડેલા હોય. બરાબર છે. ઓકે, રિંગ સ્વરૂપે, વલય સ્વરૂપે પડેલા હોય. એને આપણે પ્લાઝમિડ કીધેલા. બરાબર, 11મા ધોરણમાં ભણેલા છે. આ પ્લાઝમિડ વાહક તરીકે મદદ કરે. અને આ પ્લાઝમિડની અંદર આપણે આ જે ટુકડો છે, આ ટુકડો છે એને અહીં દાખલ કરીશું, એટલે પ્લાઝમિડની સાથે જોડાઈ જશે. એટલે આ કેવો થઈ ગયો? પુનઃસંયોજિત DNA કહેવાશે. અને શું કહેવાશે? પુનઃસંયોજિત DNA. હવે આ પ્લાઝમિડને આપણે ચોક્કસ યજમાનની અંદર, બરાબર, તમે બેક્ટેરિયાને પણ ઉપયોગ કરી શકો યજમાન તરીકે, તો યજમાનની અંદર દાખલ કરી દેવાનો. તો યજમાનની અંદર દાખલ કરી દીધો. બરાબર છે. ઓકે, વાહકની મદદથી યજમાનની અંદર દાખલ કરી દીધો. અને ત્યાર પછી આ જે અનુક્રમ છે, અનુક્રમ આપણે જાણી શકીએ. બરાબર છે. ઓકે, તો અને અહીં ક્લોનિંગની પ્રક્રિયા પણ કરવામાં આવે. ઉદાહરણ તરીકે આ એક વાહકની અંદર મેં મારો ઈચ્છિત DNAનો ટુકડો દાખલ કરી દીધો. પછી શું કરવાનું છે? એનું ક્લોનિંગ કરી શકીએ આપણે. ક્લોનિંગ એટલે શું? વારંવાર આ જે ટુકડો છે એનું પુનરાવર્તન કરીએ. એટલે શું? આ DNAનો એક ટુકડો હોય, તેની સામે મારી પાસે 1000, 10,000, 1,00,000 જેટલા ટુકડાઓ, જેની ઉપર અનુક્રમો એક્ઝેક્ટલી એક સરખા, એટલે કે કાર્બન કોપીઓ એકબીજાની, એવા અનુક્રમો હું ઉત્પન્ન કરી શકું. કોની મદદથી? ક્લોનિંગની મદદથી. બરાબર, જેમાં PCR ટેકનોલોજીનો મદદ થાય, પોલિમરેઝ ચેઇન રિએક્શનનો મદદ થાય. મિત્રો, આપણે બધી ટેકનિક સમજીશું સવિસ્તાર, પરંતુ એ ત્યાર પછીના ચેપ્ટરોમાં છે. એટલે આપણે અત્યારે ઝાઝી ડિસ્કશન નથી કરવાના, ખાલી થોડું ઘણું સમજી લો અહીંયા કે શું થઈ રહ્યું છે. બરાબર, તો ચાલો ફરીથી જોઈએ. તો યજમાનમાં ક્લોનિંગ કરવાનું છે. તો કેવી રીતે? તો DNA લેવાનું. કેવી રીતે? તો એને અલગીકૃત કરી લેવાનું. બરાબર છે. ચોક્કસ પ્રક્રિયાઓ દ્વારા, ટ્રીટમેન્ટ દ્વારા તેના નાના યાદચ્છિક રેન્ડમ, બરાબર, ટુકડાઓ કરવાના. આપણે નથી ખબર કે એક્ઝેક્ટલી કટ ક્યાંથી થયો છે, અહીંયાથી થયો છે, અહીંયાથી થયો છે કે અહીંયાથી થયો છે, એટલે કે યાદચ્છિક ટુકડાઓ લેવા, તેને વાહકની અંદર દાખલ કરવો. તો આપણે ચોક્કસ વાહકની અંદર અહીંયા દાખલ કરી દીધો. બરાબર, અને ત્યાર પછી એને યજમાનમાં દાખલ કરવો. તો આપણે યજમાન કોષની અંદર, બેક્ટેરિયાની અંદર દાખલ કરી દીધો. બરાબર, આ પદ્ધતિ દ્વારા ક્લોનિંગ કરવામાં આવે છે. ક્લોનિંગ DNAના પ્રવર્ધન, એમ્પ્લિફિકેશન, ક્લોનિંગ દ્વારા આપણે આજે આપણું ઈચ્છિત DNAનો ટુકડો છે એનું પ્રવર્ધન કરી શકીએ, એટલે કે એને બહુગુણિત કરી શકીએ. બહુગુણિત થશે. હવે એક જ DNAનો ટુકડો હોય, બરાબર છે, તો એના ઉપર કામ કરવું અઘરું છે. આપણી પાસે બહુ બધી કોપી હોય તો એના ઉપર કામ કરવાનું સરળ થઈ જશે. એટલે ક્લોનિંગ DNAના પ્રવર્ધનમાં મદદ કરે છે. અને
તે અનુક્રમો જાણવામાં, અનુક્રમોની જાણકારી મેળવવામાં સરળતા બક્ષે છે. એની અંદર યજમાન તરીકે બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવ્યો અને કેટલાકમાં ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો. બરાબર છે. બેક્ટેરિયા અને ઈસ્ટ તમે સાંભળ્યું હશે. ઈસ્ટ ઉદાહરણ તરીકે સેક્રોમાઇસિસ સેરેવેસી, બરાબર, એક ઉદાહરણ જ આપું છું અહીંયા. બેક્ટેરિયા ઉદાહરણ તરીકે ઈ કોલાઈ. તો બેક્ટેરિયા અને ઈસ્ટનો યજમાન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો. હવે વાહક પણ આપણે નામ લેવા પડશે. એની અંદર વાહક કયા? તો બેક્ટેરિયા માટે BAC વાહક અને ઈસ્ટ માટે YAC વાહક ઉપયોગ કરવામાં આવ્યો. બરાબર છે. ઓકે, ચાલો જોઈએ BAC એટલે શું અને YAC એટલે શું. તો વાહકનું નામ છે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. ફેડરિક સેંગર વૈજ્ઞાનિકનું નામ છે. બરાબર. અહીં ફેડરિક સેંગર દ્વારા વિકસાવવામાં આવેલી પદ્ધતિ સ્વયં સંચાલિત DNA અનુક્રમણ, DNA સિક્વન્સર. બરાબર. આ એક પદ્ધતિનો વિકાસ કોણે કરેલો હતો? ફેડરિક સેંગરે. એની મદદથી, આ સિદ્ધાંતની મદદથી, આ ટેકનિકની મદદથી આપણે DNAના અનુક્રમ જાણી શક્યા. શેના? DNAના અનુક્રમો જાણી શક્યા. તો DNA અનુક્રમ જાણવા માટેની પદ્ધતિ કોણે વિકસાવેલી હતી? તો એ ફેડરિક સેંગર. બરાબર. એ સિક્વન્સરનું નામ હતું સ્વયં સંચાલિત DNA અનુક્રમણ અથવા તો DNA સિક્વન્સર નામ હતું. યાદ રાખવું રહ્યું કે તેમની જ પદ્ધતિ દ્વારા જે પ્રોટીન છે, પ્રોટીનમાં એમિનો એસિડના ક્રમોની જાણકારી પણ પ્રાપ્ત થઈ. પ્રોટીનમાં રહેલા એમિનો એસિડના ક્રમોની જાણકારી આપણે ભણી ગયા છે. સિકલ સેલ એનિમિયા, તો છઠ્ઠા સ્થાન ઉપર ગ્લુટામિક એસિડ જ હોય, સામાન્ય હિમોગ્લોબિન હોય તો, અને સિકલ સેલ એનિમિયા હોય તો છઠ્ઠા એમિનો એસિડ જે ગ્લુટામિક એસિડ હતું એની જગ્યાએ શું આવી જાય? લાઇસિન આવી જાય. બરાબર છે. તો અહીં એ શોધનાર કોણ હતો? એટલે કે પ્રોટીનમાં એમિનો એસિડના અનુક્રમો જ શોધનાર અથવા તો અનુક્રમો જે જાણેલા એ કોની પદ્ધતિ દ્વારા આપણે જાણવામાં આવેલા? તો ફેડરિક સેંગરની પદ્ધતિ દ્વારા જાણવામાં આવેલા. બરાબર છે. ચાલો, આ અનુક્રમોને તેમાં હાજર એકબીજા પર આચ્છાદન ઓવરલેપિંગ કરતા પ્રદેશના આધારે ગોઠવાય છે. આ અનુક્રમો જે છે કેવી રીતે ગોઠવવામાં આવે? કારણ કે આપણે તો ટુકડા કરી દઈએ પછી એને એકબીજા ઉપર કેવી રીતે ગોઠવવાના? ખબર કેવી રીતે પડશે કે કયા ટુકડા પછી કયો આવશે? તો એ આચ્છાદન કરતા પ્રદેશના આધારે ગોઠવીએ. સમજાવું છું આ શું છે. બરાબર. આ અનુક્રમણ માટે આચ્છાદન ખંડોનું નિર્માણ થવું આવશ્યક છે. બરાબર. આ અનુક્રમો મનુષ્ય દ્વારા પંક્તિબંધ કરવું અશક્ય છે. બરાબર. અહીં એક માહિતી આપી દઉં કે આપણે ચર્ચા કરી કે છઠ્ઠા સ્થાન ઉપર ગ્લુટામિક એસિડની જગ્યાએ શું આવી જાય છે? વેલાઇન આવી જાય છે. બરાબર. સિકલ સેલ એનિમિયાની અંદર. તો આ અનુક્રમો જે છે, એમિનો એસિડના અનુક્રમો શોધનાર અથવા તો કઈ પદ્ધતિ દ્વારા શોધવામાં આવ્યા? તો ફેડરિક સેંગર દ્વારા શોધવામાં આવ્યા. હવે અહીં આચ્છાદન ખંડોનું નિર્માણ કેવી રીતે કરવું તે સમજાવું છું. આપણે DNA લઈએ. બરાબર. અને DNAમાં જનીનો અથવા તો અનુક્રમો કંઈક આ રીતે આપી દઉં. બરાબર. ABCD સરળતાપૂર્વક. બરાબર. આપણે AGTCGC એવી રીતે નથી આપતો. ABCDEFGHIJK. બરાબર. ચાલો, આને બહુગુણિત કરીએ એટલે આપણી પાસે આના ઘણા બધા ખંડો મળી જશે. બરાબર છે. અને બહુગુણિત કરીએ, ક્લોનિંગ કરીએ તો ક્લોનિંગ દ્વારા આપણને ઘણા બધા ખંડો મળી જશે. અને એક સરળ રીતે આ રીતે જ દર્શાવું છું. બરાબર. ABCDEFGHIJK. તેવી રીતે આપણે બહુગુણિત કર્યા છે એટલે આપણી પાસે ઘણા બધા હશે. ABCDEFGHIJK. બરાબર. ચાલો, હવે આ DNA ખંડને જો હું તોડી નાખું, બરાબર છે ને, આપણે રેન્ડમ ટુકડા કરેલા છે, અહીંયા જ ભણી ગયા, તો એને જો તોડી નાખીશ, આટલા ભાગમાં તોડી નાખું, આટલા ભાગમાં તોડી નાખું, તો હા, આટલા ભાગનો સિક્વન્સ મને મળી જશે. AGTCGCGCTC ફોર એક્ઝામ્પલ. આનું પણ મળી જશે, આનું પણ આ ટુકડા પછી આ જ ટુકડો આવે છે કેવી રીતે ખબર પડે? આ ટુકડા પછી આ ટુકડો આવે છે કેવી રીતે ખબર પડે?
બરાબર છે. અનુક્રમો જે છે કયા ક્રમમાં આવશે, ટુકડાઓ કયા ક્રમમાં છે એ તો મને ખબર જ નથી પડવાની, તો એ કેવી રીતે જાણું? તો રેન્ડમ ટુકડાઓ કરીએ છીએ. એટલે ઉદાહરણ તરીકે અહીંયાના ટુકડા આ રીતે થયા છે, બરાબર છે. ચાલો આનો ટુકડો અહીં કંઈક આ રીતે થયા છે. ઓકે, ચાલો તો કશેથી આપણે એક શરૂઆત કરી દઈએ. ઉદાહરણ તરીકે હું લઈ લઉં છું આટલો ટુકડો, બરાબર. એની સિક્વન્સ મારી પાસે છે. અહીંયા લખી દઉં છું E, F, G અને H, બરાબર. હવે કમ્પ્યુટર શોધશે કે આવો કોઈ ટુકડો છે જેના ઉપર E, F, G છે, એવો કોઈ ટુકડો છે? હા, તો તમે જોઈ શકો E, F, G અહીંયા ઓલરેડી ટુકડો છે, બરાબર છે. એટલે એટલી સિક્વન્સ પકડાઈ ગયા. એની સાથે સાથે ઓલરેડી CD સિક્વન્સ એની સાથે છે, તમે જોઈ શકો છો. એટલે આની આગળ હું CD બી જોડી શકું, CD આ ટુકડા પરથી, આ ટુકડાની મદદથી, બરાબર છે. હવે CD સાથે છે એટલે મારે જોવાનું કે હા બીજો એવો કોઈ ટુકડો છે કે જેમાં CD અને એની સાથે અન્ય ભાગ પણ હોય. હા, તો CD અને એની આગળ AB પણ છે, બરાબર. આ ટુકડો તમે જોઈ શકો, અહીંયાથી બ્રેક કરેલો છે ને, તો CD અને AB પણ છે. તો આગળ જુઓ AB પણ જોડાઈ ગયો, બરાબર, આની મદદથી. ઓકે, અને આની મદદથી આપણે CD આગળ હતું એ જાણી શક્યા. ઠીક છે. ચાલો GH અને GHની સાથે કંઈક બીજું હોય એવું જો અહીંયા GHI છે, બરાબર. તો GHIની મદદથી અહીંયા હું I લખી શકું, GHI. ઓકે, HI ને આગળ કંઈક છે, હા તો અહીંયા છે જો HIJ, તો HIJ આટલું માલુમ પડી ગયું. હવે જે આગળ તો અહીંયા IJK અથવા JK, જો ટુકડાઓ બહુ બધા છે એવા તો K. તો આખી સિક્વન્સ મળી ગઈ મને. યાદચ્છિક ટુકડાઓ દ્વારા ઓવરલેપિંગ થતા હોવાથી આખી સિક્વન્સ મને મળી ગઈ. કેટલું સરળ થઈ ગયું, બરાબર. મનુષ્ય આ ટુકડાઓને આવી રીતે ન જોડી શકે. એ ક્યાં 3000 પુસ્તકો, 3300 પુસ્તકો લઈને બેસવાનો, બરાબર છે. તો આ કમ્પ્યુટર દ્વારા કરવામાં આવ્યું. તો આ અનુક્રમો જે છે એ અનુક્રમો દ્વારા પંક્તિબંધ કરવું, મનુષ્ય દ્વારા પંક્તિબંધ કરવું અશક્ય હતું. તેથી વિશિષ્ટ કમ્પ્યુટર આધારિત પ્રોગ્રામ વિકસાવવામાં આવ્યા. પ્રત્યેક અનુક્રમોને નું અર્થઘટન કરવામાં આવ્યું અને અનુરૂપ રંગસૂત્ર સાથે પછી તેને સાંકળી દેવામાં આવ્યું કે ભાઈ કયા રંગસૂત્ર ઉપર આ અનુક્રમો હાજર છે. આપણી પાસે 23 રંગસૂત્રો છે ને, તો એને બી અલગ કરવાના. રંગસૂત્ર 1નો અનુક્રમ ક્યારે થયો ખબર? મે 2016માં પૂર્ણ થયો, બરાબર. મે 2016માં, એટલે અત્યારે જ પૂર્ણ થયો. કેમ આટલું બધું મોડું થયું ખબર? કારણ કે આપણા કોષની અંદર સૌથી મોટામાં મોટો રંગસૂત્ર એ પહેલા નંબરનો, બરાબર. પહેલા નંબરનું રંગસૂત્રનું કદ સૌથી વધારે, એટલે સ્વાભાવિક છે એના ઉપર જે બેઝ પેર છે, બેઝ પેર પણ ઘણા બધા હોય, સ્વાભાવિક છે. તો એનું અનુક્રમણ કરવું સૌથી અઘરું હશે. આ મનુષ્યના 24 રંગસૂત્રો, 24 કયા? તો 22 દૈહિક અને X અને Y, એટલે 22, 23 વત્તા 24 ના અનુક્રમ હજુ બાકી હતા, એટલે કે એ પણ પછી શોધી કાઢવામાં આવેલા, બરાબર. આજે અન્ય શું કહેવાય રંગસૂત્રો હતા એના ઉપર જે DNA હતો એ DNA અનુક્રમો શોધી કાઢવામાં આવ્યા અને છેલ્લો સૌથી મોટો શોધવામાં આવ્યો એ મે 2016ની અંદર. અહીં બીજું પડકારરૂપ કાર્ય કયું હતું? તો જે જીનોમ છે એ જીનોમનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવાનો. જીનોમનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવાનો. હવે આ ભૌતિક નકશો તૈયાર કરવામાં મદદ કોણે કરી? તો પોલીમોર્ફિઝમ, રેસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયસ, ઓળખ સ્થાન અને યાદ રાખજો પોલીમોર્ફિઝમ, રેસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયસ, ઓળખ સ્થાન, બરાબર છે. ઓકે, અને કેટલાક પુનરાવર્તિત DNA અનુક્રમો કે જેને માઇક્રોસેટેલાઇટ કહેવામાં આવે, બરાબર છે. આ બંનેના ઉપયોગથી, માહિતીના ઉપયોગથી આ શક્ય બન્યું. હવે આ શું છે એ DNA ફિંગરપ્રિન્ટિંગ ટોપિક આપણે ભણીશું. આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે, એમાં ભણીશું ત્યારે તમને સવિસ્તાર સમજાવીશ, બરાબર છે. તો આપણે આજે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના કેટલાક મુદ્દાઓ જોયા. અન્ય મુદ્દાઓ જે છે એ આના પછીના પાર્ટની અંદર આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ.